भूर्भुवस्सुवः द्वितीयं दधिस्नानं समर्पयामि બે વખત શુદ્ધ જળ અર્પણ કરીએ दधिस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानान्ते शुद्ध आचमनीयं जलं समर्पयामि ત્યારબાદ ત્રીજું દ્રવ્ય ઠાકોરજીને ઘીથી અભિષેક કરીશું અથવા તો લેપન કરીશું હરિ ઓમ ઘૃતમ મિમિક્ષે ઘૃતમસ્ય યો મિશ્રિતે ઘૃતમસ્ય ધામ અનુપદમાદ સ્વાહા ઘૃતમ વક્ષી અભિયનમ ઓમ ભૂર્ભુવસ્સુવઃ તૃતીયં ઘૃતસ્નાनं समर्पयामि घृतस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानान्ते शुद्ध आचमनीयं जलं समर्पयामि ત્યારબાદ ચોથું દ્રવ્ય ઠાકોરજીની ઉપર મદથી આપણે અભિષેક કરીશું હરિ ઓમ મધુપાતારતાયતે મધુક્ષરન્તિ સિંધવઃ માધ્વિર્નઃ સંતોષધીઃ મધુરક્તમુદગતપાર્દેવગું રજઃ મધુરસ્મિતા મધુવાનો અસસ્વતિર્મધુવાં કસુસુર્જઃ માધ્વિર્ગાવો ભવन्तु નઃ ઓમ ભૂર્ભુવસ્સુવઃ ચતુર્થમ મધુસ્નાनं સમર્પયામિ मधुस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानान्ते शुद्ध आचमनीयं जलं समर्पयामि ત્યારબાદ પાંચમું દ્રવ્ય ભગવાનને શર્કરા તથા તળેલી ખાંડથી આપણે સ્નાન કરાવીશું હરિ ઓમ અપાગુરસમુદઘૂર્છે સંતગું સમાહિતમ અપાગુરસસ્યરસંભો ગૃહ્ણામિ તમ ગૃહીત્વા સિન્દ્રાયત્વા જુષ્ટં ગૃહ્ણામિ કતેજો ઇન્દ્રાયત્વા जुष्टतमं ओम भूर्भुवस्सुवः पंचमं शर्करा स्नानं समर्पयामि शर्करा स्नानान्ते शुद्धोदक स्नानं समर्पयामि शुद्धोदक स्नानान्ते शुद्ध आचमनीयं जलं समर्पयामि ત્યારબાદ ઠાકોરજીને ચંદનવાળા જળથી સ્નાન કરાવીશું ઓમ મલયાચલ સંભૂત ચંદન ગુરુ સંભવમ ચંદનમ દેવે દેવી સ્નાનાર્થમ પ્રતિગૃહ્ય